ખૂબ જૂના સમયની વાત છે। એક સુંદર ગામ હતું, સુવર્ણપુર। ત્યાંની માટી ફળદ્રુપ હતી અને નદીઓનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું। આ ગામમાં હરિદાસ નામના એક વૃદ્ધ ખેડૂત રહેતા। તેઓ ખૂબ માયાળુ અને મહેનતુ હતા। હરિદાસ હંમેશા કહેતા કે અન્નનો દરેક દાણો કિંમતી છે, કારણ કે ધાન્યમાં ભગવાન વસે છે। એક દિવસ હરિદાસને સામાન સાફ કરતા એક નાની રેશમી પોટલી મળી। આ પોટલી તેમને તેમના પિતાજીએ આપી હતી। જ્યારે તેમણે તે ખોલી ત્યારે તેમાં સફેદ અને ચમકતા બીજ હતા। આ ચોખાના બીજ હતા। હરિદાસે નક્કી કર્યું કે આ વર્ષે તેઓ આ આશીર્વાદ સમાન બીજ વાવશે અને આખા ગામને તેની મીઠાશ ચખાડશે। ખેતી માટે સૌથી પહેલાં ખેતર તૈયાર કરવું પડે। હરિદાસે બળદ સાથે ખેતર ખેડ્યું, ખેતરમાં પાણી છોડ્યું અને તેને કાદવ જેવું પોચું બનાવ્યું। ગામનો નાનો છોકરો આરવ ત્યાં દોડી આવ્યો। તેણે પૂછ્યું, હરિદાસ કાકા, તમે આ કાદવમાં શું કરી રહ્યા છો? હરિદાસે હસીને જવાબ આપ્યો, બેટા, આ કાદવ નથી, આ તો જીવન ઉગાડવાની તૈયારી છે। વાવણીનો દિવસ તો ગામ માટે એક ઉત્સવ બની ગયો। આસપાસના લોકો મદદ માટે આવ્યા। હરિદાસે અને નાની દિયાએ સાથે મળીને કાદવમાં બીજ રોપવાનું શરૂ કર્યું। દિયાને બીજ રોપવામાં ખૂબ મજા આવી રહી હતી। હરિદાસે તેને સમજાવ્યું કે બીજને બહુ ઊંડા નહીં, પણ પ્રેમથી જમીનમાં મૂકવા જોઈએ। દિવસો વીત્યા પણ આકાશમાં વાદળો દેખાયા નહીં। હરિદાસ દરરોજ સવારે ખેતરમાં જઈ સૂકી માટીને સ્પર્શતા અને પ્રાર્થના કરતા। ગામના લોકો ચિંતિત હતા, પરંતુ હરિદાસે ધીરજ ગુમાવી નહીં। આખરે એક સાંજે આકાશ કાળું ઘેરાયું અને વીજળીના કડાકા સાથે મીઠો વરસાદ શરૂ થયો। હરિદાસ વરસાદમાં પલળતા આકાશ તરફ જોઈ રહ્યા હતા। વરસાદ પડ્યાના થોડા જ દિવસોમાં ચમત્કાર થયો। ખેતરમાં નાની નાની લીલી કળીઓ ફૂટી નીકળી। આખું ખેતર જાણે લીલી ચાદર ઓઢીને બેઠું હોય તેવું લાગતું હતું। આરવ દોડતો આવ્યો અને બોલ્યો, કાકા, જુઓ, પેલા બીજ તો હવે નાના છોડ બની ગયા। હરિદાસે આરવને તે નાજુક છોડ બતાવ્યા। પાકને ઉછેરવા માટે માત્ર પાણી પૂરતું નથી, સંભાળ પણ જોઈએ। હરિદાસ રોજ ખેતરમાં જઈ નકામું ઘાસ, નિંદામણ દૂર કરતા। દિયા પણ તેમને મદદ કરતી। હરિદાસે કહ્યું, જેમ આપણને સારા સંસ્કાર જોઈએ, તેમ આ પાકને પણ સ્વચ્છતા અને પ્રેમ જોઈએ। દિયા ધ્યાનથી કાકાની વાતો સાંભળતી અને નાનું ઘાસ ખેંચીને બહાર કાઢતી। મહિનાઓ વીતી ગયા અને ખેતરનો રંગ બદલાઈ ગયો। લીલા છોડ હવે સોનેરી થઈ ગયા હતા। પવન લહેરાતો ત્યારે આખું ખેતર સોનાના સમુદ્ર જેવું લહેરાતું। કાપણીનો સમય આવી ગયો હતો। હરિદાસની પત્ની શાંતાબહેન પણ દાતરડું લઈને ખેતરમાં આવ્યા। હરિદાસ અને શાંતાબહેને સાથે મળીને સુવર્ણ પાકની કાપણી શરૂ કરી। કાપેલા ધાનને ખેતરમાં જ મોટા પથ્થરો પર ઝાપટવામાં આવ્યું, જેથી દાણા છૂટા પડે। ત્યારબાદ હરિદાસે તેને સૂર્યના તાપમાં સૂકવવા માટે પાથર્યા। હરિદાસ પવનની દિશા જોતા અને ધાનને ઉપર નીચે કરતા, જેથી તે બરાબર સુકાઈ જાય। આ કામમાં ખૂબ ધીરજ જોઈતી હતી। સૂકવેલા ધાનમાંથી હવે સફેદ ચોખા કાઢવાનો સમય હતો। હરિદાસે પરંપરાગત રીતે તેની છાલ કાઢી। શાંતાબહેને સુપડામાં લઈને ચોખાને સાફ કર્યા। ધૂળ અને ફોતરા ઉડી ગયા અને સુપડામાં રહ્યા દૂધ જેવા સફેદ અને ચોખ્ખા ચોખા। હરિદાસ અને શાંતાબહેન આ મહેનતનું પરિણામ જોઈ ખૂબ ખુશ થયા। રસોડામાં આજે અનેરી સુગંધ હતી। શાંતાબહેને તાજા ચોખાને પાણીમાં ધોયા અને માટીના વાસણમાં રાંધવા મૂક્યા। ધીમે તાપે ચોખા ચડવા લાગ્યા। આરવ રસોડાના દરવાજે આવીને ઊભો રહ્યો અને બોલ્યો, શાંતા માસી, કેટલી સરસ સુગંધ આવે છે। શાંતાબહેને હસીને તેને ગરમાગરમ ભાતનો એક દાણો ચાખવા આપ્યો। આખા ગામમાં ઉજાણી થઈ। હરિદાસના આંગણે પાથરણા પથરાયા। બધાએ સાથે મળીને ગરમાગરમ દાળ ભાત ખાધા। હરિદાસે દિયાને પાસે બેસાડીને કહ્યું, જોયું ને દિયા, આ માત્ર ચોખા નથી, પણ ધરતી માતાના આશીર્વાદ અને આપણા અનેક દિવસોની મહેનત છે। દિયાએ અને આરવે તે દિવસે અન્નનો એક પણ દાણો બગાડ્યો નહીં। હરિદાસે ફરીથી તે પોટલીમાં નવા બીજ ભર્યા, જેથી આવતા વર્ષે આ સફર ફરી શરૂ થાય।